નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત સ્વર્ણિમ લેક્યુ પાર્કની દિવાલ વરસાદ બાદ ધરાશયી. બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો. બાળકો અને મુલાકાતીઓની સુરક્ષા જોખમમાં. અગાઉ પણ દિવાલ નમી જવાની ઘટનાઓ છતાં અસરકારક પગલાં ન લેવાતા સ્થાનિકોમાં રોષ. ભરૂચ જિલ્લા જેલ ખાતે જેલમાં સજા ભોગવી રહેલ મહિલાઓના બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી ચેતના સંસ્થા અમદાવાદ, ICDS વિભાગ ભરૂચ અને જિલ્લા જેલ વિભાગના સંયુક્ત સહયોગથી ડે કેર સેન્ટરનો શુભારંભ. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત સ્વર્ણિમ લેક્યુ પાર્કમાં પ્રથમ વરસાદના પગલે જ પાર્કની કમ્પાઉન્ડ વોલનો એક ભાગ અચાનક ધરાશયી થઈ જતા નગરપાલિકાના બાંધકામની ગુણવત્તા અને જાળવણી વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદ બાદ પાર્કની દિવાલનો એક ભાગ 15 મીટર જેટલો ધરાશયી થઈ ગયો હતો. ઘટનાને પગલે પાર્કની અન્ય દિવાલોના ભાગોમાં પણ તિરાડો અને નમી જવાની સ્થિતિ જોવા મળતા તે પણ જોખમી બની ગયા હોવાનું લોકો જણાવી રહ્યા છે. દિવાલની હાલત જોતા સમગ્ર બાંધકામની ગુણવત્તા અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાડિયાએ જણાવ્યું હતું કે વરસાદી કાંસને અડીને આવેલ પાર્કની દિવાલનો ભાગ ધરાશયી થયો હતો. વરસાદને કારણે કાંસની માટી ધસી પડતા દિવાલ ધરાશયી થઈ ગઈ હતી, જેની મરામતની કામગીરી ટૂંકમાં હાથ ધરાશે, જેનો ખર્ચ કોન્ટ્રાક્ટરની ડિપોઝિટ પાલિકામાં જમા છે તેમાંથી જ કરાશે. જોકે દિવાલનો અન્ય કેટલોક ભાગ ભવિષ્યની તકેદારીના ભાગરૂપે પાલિકાના ખર્ચે મરામત કરાશે. એકચ્યુઅલી 15 મીટર જેટલી દિવાલ ધરાશયી છે ને પાછળ અમારો વરસાદી કાંસ જતો હોય ને એની અનુસરીને આ દિવાલ ધરાશયી છે અને એની બાજુમાં બીજી પણ દિવાલ જરાક જમી વીતી છે, એટલે લગભગ નગરપાલિકા હસ્તક જ દિવાલને પણ અમે લગભગ એમના તોડીને એ કરી દઈશું ને નવું એ કરી દઈશું. જે તે સમયની જે એજન્સી હતી એજન્સી સામે પણ અમે જે કાર્યવાહી કરવાની હશે તે અમે કરીશું. આ જે દિવાલનો ખર્ચ છે એ નગરપાલિકા ભોગવવું છે કે જે તે એજન્સી પાસે લેવામાં આવશે? જે તે સમયે જે તે એજન્સીએ કામ કર્યું હતું, હવે એની લિમિટ તો એ પતી ગઈ છે, છતાં એ એજન્સીના જે પણ કંઈ તકલાદી કામ હશે ને અમે જોઈશું ને કંઈ લાગશે તો પછી એજન્સીના જે બાકી નીકળતા નાનામાંથી ખર્ચ અમે ખર્ચ વસૂલ કરીશું અને અમે આ દિવાલનું કામ અમે કરીને એજન્સીને એમાંથી કાપીશું. ભરૂચ જિલ્લા જેલ ખાતે જેલમાં સજા ભોગવી રહેલી મહિલાઓના બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને ચેતના સંસ્થા ICDS વિભાગ ભરૂચ અને જિલ્લા જેલ વિભાગના સંયુક્ત સહયોગથી ડે કેર સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ ડે કેર સેન્ટરના બાળકો અને કાર્યકર બહેનોએ પોતાના હાથે તૈયાર કરેલ પેઇન્ટિંગ મહાનુભાવોને સ્મૃતિ ભેટ સ્વરૂપે અર્પણ કરી તેમનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે આસિસ્ટન્ટ કલેક્ટર અવધિજા ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે વિશિષ્ટ અતિથિ તરીકે ચેતના સંસ્થાના ડાયરેક્ટર ડોક્ટર પુષ્પાબેન જોશી, ICDS પ્રોગ્રામ ઓફિસર કસ્મીરાબેન સાવંત તથા જિલ્લા જેલના અધિક્ષક NP રાઠોડ હાજર રહ્યા હતા. મહાનુભાવોએ પોતાના સંબોધનમાં બાળપણના પ્રારંભિક વર્ષોના મહત્વ અંગે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે પ્રારંભિક બાળ સંભાળ, શિક્ષણ, પોષણ અને વિકાસની સમાન તકો મળવી જરૂરી છે. તેમણે ચેતના સંસ્થા, ICDS વિભાગ અને જેલ વિભાગની આ સંવેદનશીલ પહેલને આવકારતા તેની પ્રશંસા કરી હતી. ત્યારબાદ આસિસ્ટન્ટ કલેક્ટરના હસ્તે ડે કેર સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ડે કેર સેન્ટર દ્વારા જેલમાં રહેતી મહિલાઓના બાળકોને સુરક્ષિત, આનંદમય અને બાળમૈત્રીપૂર્ણ વાતાવરણમાં પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ચેતના સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ડે કેર સેન્ટર બાળકોના શારીરિક, માનસિક અને શૈક્ષણિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે, તેમજ બાળ અધિકારોના સંરક્ષણ અને ગુણવત્તાસભર પ્રારંભિક બાળ વિકાસ માટે પ્રેરણાદાયી પહેલ સાબિત થશે. साइकोलॉजी ऐसी होती है बालकों की कि बड़े होते वक्त उनका फाउंडेशन जितना स्ट्रॉन्ग रहे, आगे चल के उनका करियर उतना ही स्ट्रॉन्ग होता है. और अगर फाउंडेशन उनका ऐसी जगह पे रहे जहाँ वो रोज़ अपने बाकी दोस्तों से मिले, अपने मित्रों से मिले, जहाँ वो कलरफुल चीज़ें देखें, अच्छे अच्छे गाने सुने, खिलौनों से खेलें, तो उनका फाउंडेशन हैप्पी रहता है. और अगर बच्चे छोटे से मतलब एक खुश मिजाज माहौल में बड़े होंगे ना, तो अपने आप उनकी करियर ग्रोथ अच्छी रहेगी. इसलिए फाउंडेशन सबसे ज़्यादा स्ट्रॉन्ग है है. और ये देख कर के मुझे बहुत खुशी हुई कि ये ऐसे ग्रुप थे जिनके लिए ये काम करना काफ़ी समय से पेंडिंग, पर थैंक्स टू सर, मैम की ये चीज़ हो सकी इन सबकी सभी के नेतृत्व में.
અંકલેશ્વર નેશનલ હાઈવે પર નર્મદા ગેટ હોટલ સામે સર્વિસ રોડ પરથી ભરૂચ એલસીબીની ટીમે ઇકો કારમાંથી ₹2.53 લાખના વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડી કાર ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 પર નર્મદા ગેટ હોટલ સામે ભરૂચ તરફ જતા સર્વિસ રોડ પર પાર્ક કરેલ ઇકો ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. એલસીબીની ટીમે ઇકો ગાડીમાંથી ₹2,53,000ના વિદેશી દારૂનો જથ્થો અને 2 લાખની ઇકો ગાડી મળી કુલ ₹4,53,000નો મુદ્દામાલ જપ્ત કરી ઇકો ચાલકને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. ભરૂચમાં ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ન્યૂ સિવિલ હોસ્પિટલ ભરૂચ દ્વારા ભોલાવ સ્થિત નારી સુરક્ષા કેન્દ્ર ખાતે મહિલાઓ માટે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાણેના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કેમ્પમાં મહિલાઓના સર્વાંગી આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. કેમ્પમાં ફિઝિશિયન, ત્વચા રોગ નિષ્ણાંત, માનસિક રોગ નિષ્ણાંત અને સ્ત્રી રોગ નિષ્ણાંત સહિતના તબીબોએ સેવા આપી હતી. ઉપરાંત બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિત વિવિધ રોગોની તપાસ કરવામાં આવી હતી. તેમજ જરૂરિયાત મુજબ દર્દીઓને નિઃશુલ્ક દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક દર્દીનું મોનિટરિંગ ચાર્ટ તૈયાર કરી અનુગામી સારવાર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ મહિલાઓ સુધી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો અને નારી સશક્તિકરણ તથા સ્વસ્થ નારીના અભિગમને વધુ મજબૂત બનાવવાનો હતો. આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભવિષ્યમાં પણ દર સપ્તાહે અથવા દર મહિને આવા નિઃશુલ્ક આરોગ્ય કેમ્પો યોજી જરૂરિયાતમંદ મહિલાઓને સતત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંતે નારી સુરક્ષા કેન્દ્રના કર્મચારીઓએ જિલ્લા વહીવટીતંત્ર તથા ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજનો આભાર વ્યક્ત કર્યો હતો. કેમ્પ દરમિયાન મહિલાઓનું જનરલ ચેકઅપ, શુગર ચેકઅપ, બ્લડ પ્રેશર, ટેમ્પરેચર, એમને કોઈ ઇન્ફેક્શન હોય, કોઈ જાતની માનસિક બીમારી હોય, કોઈ જાતની ગાયનેકોલોજીકલ અને સ્કિન રિલેટેડ ઇસ્યુ હોય, એનું પ્રાઇમરી નિદાન કરવા અમારી ટીમે પ્રયત્ન કર્યો હતો. અને આ કેમ્પનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ મહિલાઓને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ એમના પ્લેસ પર પૂરી પાડવાનો હતો. નારી સુરક્ષા અને સ્વસ્થ નારીના અભિગમને વધુ મજબૂત બનાવવા માટે અમારા ડોક્ટર્સની ટીમ દ્વારા આ એક નાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા તારીખ 1 જુલાઈ 2026ના રોજ સંસ્કાર વિદ્યાભવન ભરૂચ ખાતે સેફ ઓન રોડ, સેફ ઓનલાઈન, સ્માર્ટ ચોઇસ એવરી ડે વિષય ઉપર માર્ગ સુરક્ષા અને ડિજિટલ સુરક્ષા અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં માર્ગ સુરક્ષા અને ડિજિટલ વિશ્વના સુરક્ષિત ઉપયોગ અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરાવવાની, સીટ બેલ્ટનો ઉપયોગ કરવાની, ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવાની તેમજ રસ્તો સુરક્ષિત રીતે ઓળંગવાની માહિતી આપવામાં આવી હતી. તે ઉપરાંત આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ છે તે સમજાવતા વિદ્યાર્થીઓને પોતાની વ્યક્તિગત માહિતી સુરક્ષિત રાખવી, મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવો, ઓનલાઈન છેતરપિંડીથી સાવચેત રહેવું, અજાણી લિંક્સ પર ક્લિક ન કરવી અને સોશિયલ મીડિયા તથા ઇન્ટરનેટનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે આજના બાળકો આવતીકાલના ભારતનું ભવિષ્ય છે. જો બાળપણથી જ તેમને માર્ગ સુરક્ષા, ડિજિટલ સુરક્ષા અથવા જવાબદાર નાગરિક બનાવવાના સંસ્કારો આપવામાં આવે તો તેઓ માત્ર પોતાનું જ નહીં પરંતુ પોતાના પરિવાર અને સમાજનું પણ સુરક્ષિત ભવિષ્ય નિર્માણ કરવાની મહત્વની ભૂમિકા ભજવી શકે છે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને શાળાના સંચાલકોએ રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના આ સમાજ ઉપયોગી પ્રયાસની પ્રશંસા કરી હતી. તણખલાથી એકતાનગર જવાના રોડ પર હરિપુરા ચોકડી નજીક રોડ ઉપર પુલનું નિર્માણ કામ ચાલી રહ્યું છે. આ નિર્માણ કામમાં ગોબાચારી થતી હોય તેવી લોકચર્ચા થઈ રહી છે.
પુલની બાજુમાં એકતાનગર જવાના રોડ પર ડાયવર્ઝન આપવામાં આવેલું છે. જ્યાં ડાયવર્ઝન બનાવવામાં આવેલું છે એ કોતરમાં સતત 12 માસ પાણી ભરાયેલા રહે છે. ડાયવર્ઝન નજીક રોડ ઉપર નવો પુલ બનાવવામાં આવી રહ્યો છે. જ્યાં પુલ બને છે કોતરનું પાણી સુકાતું નથી. તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા આ પુલના પાયાનું નિર્માણ કામ ચાલુ રાખ્યું છે અને પાણીમાં જ મટીરીયલ નાખીને પુલનો પાયો બનાવવામાં આવ્યો છે. હાલમાં થોડા સમયમાં વરસાદમાં કોતરના પાણીથી ડાયવર્ઝનનો એક તરફનો ભાગ ધોવાઈ ગયો છે અને પુલના પાયામાં પાણી ભરાઈ ગયું છે. આ રોડથી ફક્ત 1 કિલોમીટર દૂર એકતાનગર કેવડિયા આવેલું છે. આ રોડ પરથી તંત્રના જવાબદાર અધિકારીઓ પણ પસાર થાય છે. તેમ છતાં આ રોડના નિર્માણ કામમાં થતી લાલિયાવાડી તેઓના ધ્યાને નથી પડતી. આવનાર સમયમાં આ પુલનું નિર્માણ કામ કેટલું મજબૂત થશે એ કલ્પના કરવા જેવી છે. માંગરોળ તાલુકાની આસરમાં પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન પૂરું પાડતા ત્રિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને ટ્રેકસૂટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સતત બીજા વર્ષે આ ટ્રસ્ટે આસરમાં શાળાના તમામ વિદ્યાર્થીઓને વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું. સાથે સાથે તમામ વિદ્યાર્થીઓને તિથિ ભોજન અંતર્ગત અલ્પાહાર કરાવવામાં આવ્યું હતું. કેસરીમલ શાહ કે જે આ વિસ્તારમાં અનેક સામાજિક કાર્યો કરી રહ્યા છે, તેમના દ્વારા શિક્ષણ જાગૃતિ માટે લાખો રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે. તે બદલ આસરમાં પ્રાથમિક શાળા દ્વારા તેમનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે કાંતવા હાઈસ્કૂલના આચાર્ય દ્વારા ઋણ સ્વીકારવામાં આવ્યું હતું. સાથે સાથે ડૉક્ટર લક્ષ્મણભાઈ પટેલના સેવા કાર્યોને આગળ ધપાવતા આ વિસ્તારના જાણીતા આંખના સર્જન ડૉક્ટર નીરવભાઈ પટેલ દ્વારા પ્રતાપભાઈ પટેલ, ડૉક્ટર મોહનભાઈ પટેલ અને એવા જ નામાંકિત ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર પૂર્વીબેન પટેલ દ્વારા પ્રતિવર્ષ આ વિસ્તારની શાળાઓમાં નોટબુકનું વિતરણ કરવામાં આવે છે. તેના ભાગ સ્વરૂપે આ વર્ષે પણ આશીર્વાદ ફાઉન્ડેશન કોસંબા દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે ડૉક્ટર નીરવ પટેલ દ્વારા અભ્યાસમાં ધ્યાન આપી બાળકોને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. તેમણે બાળકોને મોબાઈલથી દૂર રહેવાની સૂચના આપી હતી. શાળા પરિવારે તેઓનો આભાર માન્યો હતો. સુમુલ ડેરી સુરત દ્વારા બાળકોનું લેખન કૌશલ્ય વધારી દૂધના મહત્વ વિશે નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું અને 1 થી 3 નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સુમુલના અધિકારી ગિરીશભાઈ અને સંજયભાઈ દ્વારા દૂધની મહત્તાને સાથે સહકારી પ્રવૃત્તિના સંદર્ભે બાળકોને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી તથા સંજયભાઈ પટેલે શિક્ષણનું જીવનમાં મહત્વ સમજાવી અભ્યાસમાં ધ્યાન આપવા સૂચનો કર્યા હતા. બાળકોને સુમુલ ડેરીની મુલાકાતે લઈ જવાનું આયોજન કરતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. દૂધ સંજીવની યોજના કે જે આ વિસ્તારના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ જ્યારે કેબિનેટ મંત્રી તરીકેનો કાર્યકાળ દરમિયાન બાળકોના સર્વાંગી વિકાસ અને કુપોષણ દૂર કરવા શરૂ કરી હતી, તે યોજના ખરેખર પરિણામ આપી રહી છે અને સુમુલના યોગ્ય વ્યવસ્થાપન થકી અમલીકૃત થઈ રહી છે. મોસાલી પ્રાથમિક શાળા ખાતે SBIના 71મા સ્થાપના દિવસ નિમિત્તે વૃક્ષારોપણ તેમજ બાળકો સાથે કેક કાપીને ગિફ્ટ આપીને ઉજવણી કરવામાં આવી હતી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 71મા સ્થાપના દિવસ નિમિત્તે તાલુકા મથક મોટામિયા માંગરોળ ખાતે આવેલા SBI મોટામિયા માંગરોળ બ્રાન્ચ દ્વારા મોસાલી પ્રાથમિક શાળા ખાતે કેક કાપી તેમજ દરેક બાળકોને પેન્સિલ અને પેન ગિફ્ટ અર્પણ કરી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં SBI મોટામિયા માંગરોળના બ્રાન્ચ મેનેજર રમણીક નકુમ, તેઓની સાથે તેઓના સ્ટાફ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણ, શાળાના સ્ટાફ વાસંતીબેન વસાવા, પુષ્પાબેન પટેલ, લલિતાબેન ગામિત, શીલાબેન ચૌધરી, કવિતાબેન ચૌધરી, જીરુબેન આશિષ ચૌધરી, તેજલ પટેલ, જયદીપ ચૌધરી વગેરે હાજર રહ્યા હતા. બ્રાન્ચ મેનેજર રમણીક નકુમે બાળકોને સ્ટેટ બેંકમાં ચાલી રહેલ વિવિધ યોજનાઓ, બેંક ખાતા બાબતે માહિતી આપી હતી. વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ઇમરાન ખાન પઠાણે બાળકોને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવા બદલ રમણીક નકુમ તેમજ સ્ટાફનો આભાર માન્યો હતો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત સ્વર્ણિમ લેક્યુ પાર્કની દિવાલ વરસાદ બાદ ધરાશયી. બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો. બાળકો અને મુલાકાતીઓની સુરક્ષા જોખમમાં. અગાઉ પણ દિવાલ નમી જવાની ઘટનાઓ છતાં અસરકારક પગલાં ન લેવાતા સ્થાનિકોમાં રોષ. ભરૂચ જિલ્લા જેલ ખાતે જેલમાં સજા ભોગવી રહેલ મહિલાઓના બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી ચેતના સંસ્થા અમદાવાદ, ICDS વિભાગ ભરૂચ અને જિલ્લા જેલ વિભાગના સંયુક્ત સહયોગથી ડે કેર સેન્ટરનો શુભારંભ. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.